ભાઈ આપણી માણકી ઉપડી ગઈ છે ઓન ધ વે. હવે ક્યાં ઊભી રહેનું કઈ નક્કી નથી. ચલો ચલો માણ ગાડી બહાર કાઢી. અહીંયા સુધી પાણી હતું, બંધ પર થાતી રહી ગઈ. કેમ દરબાર પાણી ભર્યું છે એટલે રસ્તા બંધ થઈ ગયા હે. ઉડે તો હાલો મીઠાભાઈ, ગુડ મોર્નિંગ. Hello, good morning. How are you? આપણે જવાનું છે દીવ. ગાડી તૈયાર છે. ऐसे कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. तो चलिए शुरू करते हैं. આ દિવસ પછી આપણો નવો બ્લોગ આવી ગયો છે અને અચાનક જ આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે, બરોબર ને. અત્યારે આપણે જવાનું છે દીવ. ગાડી તૈયાર છે અને બધા ભાઈબંધો તૈયાર છે. અને બ્લોગ કાંઈ ચાલુ કરવાનું મન તો નહોતું, મેં કીધું કરી નાખવા દો. થોડુંક આમ દિમાગ આડો અવળો હતો ને એટલે. અને ઘરેથી તો એવું કંઈ નીકળાવી સોમનાથ જેવી સીવી એમ. પછી ભલે બ્લોગ જોતા. સોરી, ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. ને આપણા ભાઈ જો ભાઈ આપણી માણકી ઉપડી ગઈ છે ઓન ધ વે. હવે ક્યાં ઊભી રહેનું કઈ નક્કી નથી. મોજે મોજ ફૂલ બાકા જીકી. ગડા ભાઈ હાલો આવી ગયા છે. અમે જઈ છે, હવે ક્યાં જઈ છે ખબર નહીં. નીકળી તો ગયા છે. મીઠા ભાઈ, સુખ દુઃખ નો સાથીદાર મારો મીઠો દરબાર. વરુણભાઈ નો ફોન આવ્યો તો કે જવું છે, જવાનું કન્ફર્મ જ. એમાં કઈ ઘટે અચાનક જ જવાનું થયું. અને બપોરે ઘરે એકલો હતો ને, કાંઈ દિમાગ કામ નતું કરતું. એક ફોન લગાવ્યો ને ભાઈ તૈયાર થઈ ગયા. એટલે ભાઈ તૈયાર થઈ ગયા એટલે ભાઈ કે હાલો જવું છે. એટલે જવું છે એટલે જવું છે. જો ગાડી વાડી મસ્ત છે, ધોઈ બોઈ નથી, આમ તેમ નીકળી ગયા એવી. હવે પેલા આપણે હે ને મસ્ત રીતે ઓન ધ વે થઈ જાવી અને પછી મળીએ, બરાબર? તો વ્લોગમાં બન્યા રહેજો. ऐसे कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. મિત્રો 63 કિલોમીટર હજી બાકી છે. અને ગેસ આપણે પેલા કીધું ભરાઈ દઈએ. બાપુ કેમ છે? ફૂલ ચાલુ જો. ફૂલ વરસાદ ચાલુ છે ને. અમારા ડ્રાઈવર ભાઈ ફૂલ બાકાજીકી કરી છે. ફૂલ આનંદ આવ્યો હે ભાઈ. એને કહી દેજો મેહુલ ભાઈ ફૂલ મોજે મોજ. રોજે રોજ જય ભગવાન બાકાજીકી ઉડે તો મેહુલભાઈ પૂરો આનંદ લે છો અત્યારે. હા, બીજા બે હે ને ગયા હે, સમજી જાવ તમે. समझ रहे हो? समझ रहे हो आप? समझ रहे हो? એટલે ગાડી ફૂલ થઈ જાય વ્યવસ્થિત, બરોબર. હજી 63 કિલોમીટર બાકી છે. આનંદ જ કરવાનો છે. તો કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહેજો. બીજું કઈ કહેવા નથી માંગતા. લાગશે વાર પણ આવશે મજા. હા, જય માં મેલડી સદા સાય તે મોજે મોજ રોજે ઢૂસ રોજ. કરી દો, ઢૂસ. આ ભાઈને હજી ખબર નથી પડતી, આપણા વિડીયો નથી જોતા એટલે. હાલો ઢૂસ. ફૂલ બાકાજી મિત્રો, પાણી ભર્યું છે એટલે રસ્તા બંધ થઈ ગયા હે. ઉડે તો હાલો હવે થોડુંક હાલ્યું છે તો બેસી જાવી ધીમેકથી. એક જગ્યાએ તો પાણી ભર્યું હતું ને ઘડી અહીંયા ઊભું રહેવું પડ્યું. ધીમે ધીમે હાઈકી અડધું ટાયર ડૂબાઈ ગયું, એટલું પાણી હતું. પાછું આગળ એટલું ટ્રાફિક છે, આગળ પાણી જ લાગે છે મને. તમારું શું કેવું? માંગે. હા દરબાર, એમાં એવું છે, પાણી ભરાઈ ગયું છે ને, હાઈવે થઈ ગયો છે બંધ. હવે નક્કી નથી કેટલી કલાક રહેવું પડે એમ છે વરુણભાઈ. હા હવે ઈ તો જોઈ. આપણે ઉતરીને તો થોડાક છોટા બોટા નાખી દીધા, તમે સમજો ને. तू समझा? हाँ. नहीं, तू समझा नहीं.
ભરત કાકા हाँ मैंने तो મેહુલો જો અત્યારે ગાડી આકી છે એટલે એને કઈ ડિસ્ટર્બ કરવાનું થતું નથી. હાલો આગળ બેના તો કેટલી વાર લાગે ને હું તમને કહું. ओली ओली मेलडी 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 हाँ मेलडी हाँ जो અહીંયા કેવું લ્યા માણ ગાડી બહાર કાઢી અહીંયા સુધી પાણી હતું બંધ પર થાતી રહી ગઈ કેમ દરબાર મેલેડી કરો ભાઈ, દુનિયામાં કાંઈ નથી ભાઈ. માણ બહાર કાઢી બાકી એમાં કોઈ મળે જ નહીં, પૂરું થઈ ગયું. એ પથ્થર પાડી લે. આ બીજો અવતાર છે, મિતભાઈ નો બીજો અવતાર છે, બધાનો બીજો અવતાર ગણો તો પછી બાકી પૂરું થઈ ગયું છે. હા ગાડીમાં અહીંયા સુધી પાણી હતું, લાઈટ સુધી આવી ગયું હતું. લાઈટ બંધ થઈ ગઈ હતી, હા. લાઈટ બંધ થઈ ગઈ. જો ન્યા ગાડી બંધ થઈ હોત ને તો હું થાત કઈ ખબર જ નથી. બચી ગયા એ તો સારું કહેવાય. હું કેવું ભરત કાકા હવે ઉના 8 કિલોમીટર હે બરોબર. આવું નવું હવે શું થાય કોને ખબર. પોગી જેવી દારૂ છે હવે જલ્દી બરોબર. મોર્નિંગ થઈ ગયું છે અને ગાડી જો નીચે મસ્ત મજાની પાર્ક કરી નાખી હતી. રાતે બહુ મોડું થઈ ગયું એટલે વ્લોગ નતું થયું. ડાયરેક્ટ ગુડ મોર્નિંગ. હાલો મીઠાભાઈ ગુડ મોર્નિંગ. हेलो गुड मॉर्निंग हाउ आर यू અરે યા મહાદેવ મહાદેવ અને દીવમાં જ્યારથી આવ્યા ત્યારથી વરસાદ જ છે અને આમે એ દરિયો જો વરસાદ છે. આમાં હું ફરશું અમે હું રખડશું એ ખબર નથી પડતી. આપણી ગાડી તો મસ્ત મજાની ધોવાઈ ગઈ છે. કાલ રાતે કેટલી મેલી હતી. કાલે વરસાદ ફૂલ બાકાજીકીમાં હતો. માણ ભેગું કર્યું છે. બંધ કરાવો બંધ કરાવો. હાલો હવે થોડું નાઈન બાય લેવી એમ લાગે ને તો નકર બાર પેલા ચક્કર મારીએ ગયા પછી મળી ગયું. બાર ખુલ્લું તાતો ભરતો, બાર ખુલ્લું તાતો ભરતો. સમજ રે બાબા. હા એમ ફાઇનલી તો થોડું ઘણું મોઢું ધોઈ નાખ્યું છે અને આવો કાંક રૂમ છે અને આને આ રૂમની પ્રાઇસ છે 2200 રૂપિયા. આ ડ્રાઈવર સાહેબ ફૂલ મોજમાં હો. આયા ગાડી આઈ કેલા ડ્રાઈવર જ કેવાય. હું કેવું तो सही है दौड़ना तो पड़ता है બોલો ફૂલ બાકાજી. આ ગીત બીત ચાલુ પીરા હે. આમ ટાઈટ વાતી લાગે. હાલો મિત્રો તો હવે હમણાં બહાર જાવી ચક્કર બકર મારીએ બરોબર પછી મળીએ. બાર ખુલે એટલે બાર જાવી હતી. જો બાર ખુલે એટલે બાર ની વાટે બધા બેઠા છે. समझ रहे हो आप समझ रहे हो બરોબર. નામી મહેમાનો બધા આવ્યા છે. વાહ ઘરે કઈ ના આવ્યા સોમનાથ. મિત્રો આપડા પહોંચી ગયા હી. ક્યાં પહોંચ્યા? ગંગેશ્વર મહાદેવ. ક્યાં? ગંગેશ્વર મહાદેવ. ગંગેશ્વર હર મહાદેવ. જાગીને સીધા આવ્યા છે મહાદેવ પાસે. કાંઈ નહીં, રખડવા નીકળ્યા હતા. રાહ જોયા વગર જુઓ ફૂલ બાકાજી કી દરિયો ગાંડો થયો યા ભાઈ. કાંઈ ઘટ્યા નહીં. ગડા ગજરા ટ્રેક ચડી ગઈ છે. કિનારે આવી ગયા છે. હવે જો મોજ આવે તો જ તે બક્યા બાકી બીજો કાઈ ન બક્યા. સ્નેપ્યો અમને લેજે. હાલો મહાદેવના દર્શન કરી લઈએ પછી મળીએ. તો તમને પણ કરાવી દો તો ચલો કન્ટિન્યુ. ગંગેશ્વર મહાદેવની મોજ ફૂલ બાકાજીકી. વરસાદ વિચાર કરો. બાકાજીકી વરસાદ ઉડે તો આ બાકી બાવરિયામાં કાવા કૌવા. દર્શન કરી લેજો તમે. વ્યૂ જુઓ તમે ખાલી.
મહાદેવના મસ્ત મજાના દર્શન કરી લીધા અને તમે પણ કરી લેજો. અને વ્યૂ જુઓ ખાલી. અહીંયા હે મંદિર ને બાજુમાં દરિયો છે. ખતરનાક વ્યૂ છે જો. આપણા બંકાઓ હાલ્યા જઈએ. હેલો ઓ મીઠા. અમારા ધવા મેહુલાન કાક પૂછવું પડશે. કેશ્વર મહાદેવ ફૂલ મોજ ચાલુ વરસાદમાં ફૂલ દરિયાની મોજ છે, મહાદેવની મોજ છે. દર્શન કર્યા મિત્ર. આપણે અહીંથી પાછા મળી જાય નાખો ને માઈ જાય અહીંથી આપણે પાછા મળી જવાના ખબર. તો આપણે નાસ્તો કરવા આવીએ છીએ. હવે ચા આવે છે. ચા આવવા દે. ચા હું આવવા દે. ચા આવ્યો પેલા તમે બાકાજી બોલાવો મને. કેમ છે? एक नंबर है 5 नंबर બીજા ऐसे कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. પાસ મંગાવો ભાઈ. આ ભાઈ ને રવિવાર છે. મેલડી માનો મેળી માનો. હાલો પેલા ખાઈ લેવીને કાંઈ પૂરું થઈ જાય. બરોબર. મિત્રો આપણે રૂમે આવી ગયા છીએ. રખડી બકડી ચક્કર બકર મારીને હવે આપણે થોડા નાઈટ બાઈન થોડુંક રખડવા પાછા બીજી વાર જશું. શું કેવું? હા ઓકે કરવા ફૂલ મોજે મોજ. ફૂલ બાકાજી. ફૂલ બાકાજી કી રવિવાર બોલો. મોજે મોજ રવિવારની મોજ ફૂલ મોજ વરસાદની મોજ. વરસાદની મોજ.